રોલ લાયન્સ ક્લબ ઘણા બધા સેવાકીય કાર્ય કરે છે અને એમાં અમારી સૌથી સિનિયર અને પ્રથમ ક્લબ આ ડિસ્ટ્રિક્ટની કહી શકાય એવી લાયન્સ ક્લબ બરોડા મેઇનના પ્રમુખ ગૌરાંગભાઈ અને સેક્રેટરી દેવેન્દ્રભાઈના નેતૃત્વમાં આ ક્લબ ખૂબ સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ ઘણા બધા પ્રોજેક્ટ પરમાનન્ટ પ્રોજેક્ટ કરી રહી છે. ખાસ આ જ ક્લબના સભ્ય એવા અમારા ભૂતપૂર્વ પાસેથી ગવર્નર સ્વર્ગીય ડાયન વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં છેલ્લા 10 વર્ષોથી અલગ અલગ સબ્જેક્ટ પર એક વ્યાખ્યાનમાલાનું આયોજન ક્લબ દ્વારા કરવામાં આવે છે અને આજે પણ 16 તારીખે એક વ્યાખ્યાનમાલાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર પદ્મશ્રી ડૉક્ટર શૈલેષ નાયક ઉપસ્થિત છે. અને ક્લાઇમેટ ચેન્જ એ આજનો સૌથી મોટો વિષય છે, એક જ્વલંત વિષય છે. ગમે ત્યારે વરસાદ આવી જાય છે, ગમે તે સિઝનની અંદર જે પહેલાં નહીં આવતું તો એવા ફ્રૂટ આવી જાય છે. એટલે આ બધું ક્લાઇમેટ ચેન્જના લીધે થઈ રહ્યું છે અને ક્લાઇમેટ ચેન્જ પ્રમાણે આપણે ખેડૂતને પણ પરિવર્તન કરવું પડે, અધરવાઇઝ આપણે એની સાથે સસ્ટેન નહીં કરી શકીશું. એવા એક વિષય સાથે આજે પદ્મશ્રી ડૉક્ટર શૈલેષભાઈ નાયક બધાને માર્ગદર્શન આપવાના છે. આ સુંદર કાર્યક્રમ લાયન્સ ક્લબ બરોડા મેઇન દ્વારા રાખવામાં આવ્યું છે. ખાસ આગામી કાર્યક્રમની વાત કરું તો લાયન્સ ક્લબ દ્વારા એક લાયન્સ રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડ આગામી 31 માર્ચ મંગળવારના રોજ વડોદરામાં અમે કરી રહ્યા છે. એની અંદર સમાજની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર હું લાયન ગૌરાંગ પંડ્યા લાયન્સ ક્લબ ઓફ બરોડા એનો પ્રમુખ છું અને અમારી ક્લબ 70મા વર્ષમાં પ્રવેશી છે આ વર્ષે. અને છેલ્લા 70 વર્ષનું અમારું જે જર્ની છે એ આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે લાયન્સ ક્લબે શું શું કાર્યો કર્યા છે. એમાં અમારા પરમેનન્ટ પ્રોજેક્ટ્સ છે, એમાં 5 બરોડા સ્કૂલ છે, એક બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ છે જે અમે અંધ લોકો માટેની શાળા ચલાવીએ છીએ. એ સિવાય આજુબાજુના ગામડાઓમાં ટોયલેટ બ્લોક્સ બાંધવામાં આવ્યા છે અને અમે લોકો ટોયલેટ બ્લોક સિવાય અમે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક મધર ડેરી પેસ્ચરાઇઝ મિલ્ક બેંક બી ઊભી કરેલી છે. એક મેડિકલ ડિરેક્ટરી અમે દર વર્ષે વડોદરામાં બહાર પાડીએ છીએ, હમણાં 11મી તારીખે જ બહાર પાડી અને એ પ્રોજેક્ટને બી 58 વર્ષ થાય. એટલે અમારા 5 થી 7 પ્રોજેક્ટ એવા છે કે જે 50 વર્ષથી જૂના છે. અને દર વર્ષે અમે વડોદરા શહેરમાં ડાયાબિટીસ ચેકઅપનું બી મોટું અભિયાન ચલાવીએ છીએ. આ વર્ષે બી 1 લાખથી વધારે નાગરિકોનું ડાયાબિટીસ ચેકઅપ ફ્રીમાં કરી આપવામાં આવ્યું છે. એ સિવાય અમારી સંસ્થા જે છે એમાં ફિઝિયોથેરાપીનું દવાખાનું ચાલે છે, ફ્રી આંખ ચેકઅપ ચાલે છે, ફ્રી ડાયાબિટીસ ચેકઅપ ચાલે છે. એ સિવાય બ્લાઇન્ડ છોકરાઓની અમારી સ્પોર્ટ્સ એકેડેમી છે અને એ સ્પોર્ટ્સ એકેડેમીમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના બધા અમે ખેલાડીઓ બી તૈયાર કર્યા છે. અમારું ટાર્ગેટ છે 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સ જે ભારત દેશમાં થવાની શક્યતા છે. તો એના માટે જે પ્રજ્ઞાચક્ષુઓ છે એ લોકોની માટે અમે ટોટલ ત્યાં આગળ સેટઅપ કરેલું છે. અત્યારે એક ઇન્ડોર સ્ટેડિયમ બી નવું બનાવ્યું છે ત્યાં. અને એ સિવાય ત્યાં જે શીખવાડવા આવે છે એ બધા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના બધા ટીચર્સ છે અને જે બી છોકરાઓ શીખવા આવે છે એમને બી અમે લોકો ભથ્થું આપીએ છીએ. તો આ રીતની અમારી લાયન્સ ક્લબની સર્વ એબાઉટ સેલ્ફ અને વી સર્વ અને જે બી સમાજને જરૂરત હોય એ રીતનું આખું અમે લોકો આયોજન કરી અને અમારા